બીજી વાત ભગવાન કૃષ્ણ કહે છે, માણસ દુખી થાય સુખી થાય પોતાના કર્મને લઈને. એટલે ભગવાન ગીતાજીમાં ગાય છે, કર્મણ્યેવાધિકારાસ્તે મહાફલેષુ કદાચન. કર્મણ્યેવાધિકારાસ્તે મહાફલેષુ કદાચન. માણસ કર્મથી સુખ પામે, કર્મથી દુઃખ પામે છે. અને કર્મ કર્યા વગર કોઈ દિવસ કોઈનો છૂટકો નથી. આ દુનિયાનો સામાન્ય મનુષ્ય હોય તો ભલે, અને આ દુનિયાનો મહાપુરુષ હોય તો ભલે, ભગવાન કહે છે કર્મ કરશે એને જ મુક્તિ મળશે, નકર નહીં મળે. કર્મ કેવું? શું કર્મ? કર્મ એટલે તમે પૈસા મેળવો એ કર્મ નથી, પણ પૈસા મેળવી અને તમે કોઈકને ઉપયોગી બનો એ તમારું કર્મ છે સાહેબ, એ તમારું સદકર્મ છે. સત્કર્મ કરો. સત્કર્મથી માણસ પુણ્યને મેળવે છે. ત્યારબાદ આ સૃષ્ટિના ઉત્પન્નની કથા બતાવી છે. મૈત્રેય મહારાજ કહે છે, વિદુરજી મહારાજ, આ સૃષ્ટિ ઉપર કર્મને આધીન બધું થતું રહે છે. બાપજી, આ સૃષ્ટિને આ કર્મને, કર્મ અને આ સૃષ્ટિ, હા, આ સૃષ્ટિ ભગવાન નારાયણે સર્જન કર્યું છે. નાભીમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું, કમળમાં 4 મુખવાળા બ્રહ્માજી ઉત્પન્ન કર્યા, અને બ્રહ્માજીને આજ્ઞા આપી કે જાઓ તમે મનુષ્ય સૃષ્ટિની રચના કરો, સજીવ સૃષ્ટિની રચના કરો. અને એ સમયે જ્યારે સજીવ સૃષ્ટિની રચના કરવા જાય પણ પૃથ્વી જળમાં લીન છે, એટલે ભગવાન બ્રહ્માએ નારાયણની પ્રાર્થના કરી અને નારાયણને કહે છે, પ્રભુ તમે આ પૃથ્વીને બહાર લાવી આપો. અને ત્યારે ભગવાને 24 અવતારો જે લીધા, એ 24 અવતારોમાં પહેલો વહેલો અવતાર ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો. ભગવાન વરાહ બની અને પૃથ્વીને લેવા માટે જાય. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. વરાહ નારાયણ અવતાર ભગવાનનો પ્રગટ થયો. ભગવાન પૃથ્વીને લેવા માટે જાય છે. જ્યાં પૃથ્વીને લઈને આવે તો માર્ગની અંદર એક હિરણાક્ષ નામનો અસુર મળ્યો, અને ઈ અસુર કહે છે, છોડી દે, છોડી દે, આ ધરતી મારી છે, છોડી દે. ભગવાન કહે છે, હજી આને બહાર લઈને ગયો નહીં ત્યાં તો મીંડો કેવા મારી છે, મારી છે, મારી છે. અને આપણે એ જ કરીએ છીએ ને આ દુનિયામાં. જુઓ, આ શેઢે ઉભા રહ્યો, સામે ઓલો શેઢો દેખાય ત્યાં સુધી મારી. મહાપુરુષો કહે છે, મારું હોય ને ભેગું આવે, બાકીનું બધું અહીંયા પડ્યું રહે. તો આપણે ભેગું કઈ આવતું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાપુરુષો સંત કહે છે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, હે મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલ ભારયંત કાળે, સગું નથી કોયનું રે, એમાં તારું એમાં કોઈનું નથી સાહેબ આ દુનિયામાં. ભારવંત કાળે સગું નથી. હા, દીકરો કહેશે આ મારા બાપુજી છે, પત્ની કહેશે મારો પતિ છે, માં કહેશે મારો દીકરો છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી આમાં જીવ છે ત્યાં સુધી. જેવો જીવ નીકળી ગયો એટલે પછી બધાય પારકા થઈ જશે સાહેબ, કોઈ કોઈનું નહીં રહે. એટલે તો કવિને લખવું પડે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈ નથી રે, કોઈ કોઈનું નથી રે, એલા નાહક નામરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, નાહક નામરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, એવા નાહક નામરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. નાહક ના મળીએ બાપ, અમારો દીકરો, અમારી દીકરી, અમારો પરિવાર, અમારા મા બાપ, કોઈ કોઈનું નથી સાહેબ. પત્ની કહેશે આ મારો નાથ, મારો નાથ, મારો નાથ, પણ ક્યાં સુધી? જ્યાં સુધી તારી પાસેથી કઈક અપેક્ષા છે ત્યાં સુધી. જેવી તારી પાસેથી અપેક્ષા પૂરી થઈ એટલે નાથ મટી જઈશ તું.
તારું પતિ જશે સાહેબ, કઈ નહીં આવે ભેગું. કોઈકના બંધનમાં રહેવું એના કરતા સાહેબ સ્વાધીનતાનો અનુભવ કરો. સ્વાધીનતાને તમે સાહેબ આનંદ માણો. એક ઊંટ હતો, તમારે મને પ્રસંગ આવ્યો કહી દઉં તમને. એક ઊંટ હતો, ઊંટને એના માલિકે બાંધ્યો હતો, પણ એ માલિકના બંધનમાંથી છૂટી ગયો અને ઊંટ દોડવા લાગ્યો. દોડતો 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 એટલો દોડ્યો કે જંગલ પૂરું થયું અને અંતે સામે જે આવે ને ત્યાં એક નદી આવી ગઈ, જળ આવી ગયું. બધું સુમસાન પડ્યું છે, માત્ર જળ છે, દૂર સુધી રેતી દેખાય છે. હવે થયું એવું કે અહીંયા આવ્યો, દોડતો દોડતો આવ્યો, પાણી પીધું, પણ એને હવે ભૂખ લાગી છે. એક દિવસ, બે દિવસ ગયા, બહુ ભૂખ લાગી. ચારે બાજુ નજર કરે, ક્યાંય કોઈ વૃક્ષ નથી, ક્યાંય કોઈ ફળ નથી, કોઈ જગ્યાએ ઘાસ નથી. શું ખાવું? બસ પાણી છે, નકરું માત્ર પાણી છે. થોડીક વાર તો વિચાર થયો કે ત્યાં રહ્યો હોત તો સારું હતું, ત્યાં તો એને વૃક્ષો હતા તો મોઢું ઊંચું કરીને મારે ખાઈ તો લેવાતું હતું. નીચે મારો માલિક કદાચ ન નાખે મને ઘાસ તો કાંઈ નહીં, પણ જ્યાં પણ વૃક્ષ હોય નથી હું પાંદડા ખેંચી તો લેતો. આમ થોડાક દિવસ વ્યતીત થયા ને ત્યાં કાગડો આવ્યો. કાગડાને એને પોતાની વ્યથા કીધી કે ભાઈ મને બહુ ભૂખ લાગી છે, હવે શું કરું? કાગડો કહે છે કામ કરો, હું ઉડતો ઉડતો જાઉં છું, તમે મારી પાછળ દોડતા આવો, એક ખેતરમાં આપણે બે વયા જઈએ, ત્યાં લીલું છમ બધું છે. ઊંટે પૂછ્યું, હે ભાઈ ત્યાં લીલું બધું છે, પણ ત્યાં એ ખેતરનો માલિક, ત્યાં માણસ કોઈ આવે છે? માણસ તો આવે છે ને, માણસ નો આવે બીજું આવે. અને ત્યારે ઊંટ બોલ્યો છે, માણસ જો ત્યાં આવતો હોય ને તો મારે ભલે અહીંયા ભૂખ્યું રહેવું પડે, પણ મારે ત્યાં નથી આવું, કારણ વળી પાછો મને બાંધી લેશે. એટલે મારો કહેવાનો ભાવાર્થ છે કે આ જીવાત્માને કામ, ક્રોધ, આ લૌકિક વાસનાઓમાં બંધાવા કરતા સાહેબ ભક્તિની અલૌકિક ધારાની નદી પાસે ઊભું રહી અને ભૂખ્યા રહેવું સારું છે. ભક્તિની અલૌકિક ધારામાં સ્વાધીનતાનો અનુભવ કરો સાહેબ. તમે સ્વાધીનતા રહો, સ્વાધીનતાનો આનંદ માણો. મારું મારું કરીને ધન મેળવે, પણ એમાં કોઈનું કાંઈ નથી સાહેબ, કોઈ હારે આપતું નથી કાંઈ. અને અંતે હિરણાક્ષને ભગવાનને સમજાવ્યો પણ ન સમજ્યો. ભગવાને હિરણાક્ષને માર્યો. એટલે વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી આ હિરણાક્ષ કોણ? તો કહે છે દિતિનો પુત્ર. અરે બાપજી આ દિતિ તો દેવોની માતા છે, છતાં અસુર કેમ થયા? તો કહે છે સાંભળો, એક વખતના સમયે દિતિ અને કશ્યપ બેવ બરાબર આશ્રમમાં બેઠા છે અને સંધ્યાનો કાળ છે, અને સંધ્યાના સમયે દિતિના મનની અંદર કામ પ્રવેશ કર્યો. દિતિના મનમાં કામ પ્રવેશ કરી ગયો અને કામને લઈ અને સંધ્યાના કાળે દિતિએ કહ્યું કશ્યપને કે હવે મારે કામ ભોગવવો છે. કશ્યપ ના પાડે છે કે દેવી આ સંધ્યાનો સમય છે અને સંધ્યાનો સમય ભોગ ભોગવવાનો નહીં, ભજન કરવાનો સમય છે. સંધ્યાના કાળે ભજન કરવું, કારણ સંધ્યાના કાળે બે દેવતાઓ દુર્બળ બન્યા હોય છે. બે દેવ દુર્બળ બને છે, મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ. આ બે દુર્બળ બને છે. માટે સંધ્યાનો સમય હોય ત્યારે તમારે ભોગ ન ભોગવવો, ભોજન ન કરવું, પણ ભજન કરવું. ભોજન નહીં, ભજન કરવું. પણ આપણે આખો દી રામજી મંદિરે બેહીએ અને સામેથી બરાબર આમ પૂજારી બાપુને આવતા જોઈ જાય એટલે હાલો હાલો વાણું ટાણું થઈ ગયું. અહીંયા આરતી થાય ને આપણે ઘરે જમવા બેસી જઈએ. મહાપુરુષો કહે છે સંધ્યાના સમયે ભજન કરવું, ભોજન ન કરવું. છતાં પણ એને કામને ભોગવો અને કામને લઈ અને 4 પ્રકારના દોષ લાગ્યા. પેલો દોષ સમયનો દોષ. સમયનું બહુ મહત્વ છે આ દુનિયામાં. સમયનો એક મહત્વ છે, એક પાત્રનું મહત્વ છે. જેવો જેવો સમય હોય ને એવું વર્તન કરાય. સમયમાં સમજો કે એક વખત શ્રી સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ અને રામ બોલો ભાઈ રામ, આ બે ભગવાનના જ નામ છે. પણ લગ્ન હોય ત્યાં કોઈ દી બોલાય રામ બોલો ભાઈ રામ? ન બોલાય. તો કોઈક મરી ગયો ના એમ ન કહેવાય સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ, સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. જે સમયાંતરે જે વસ્તુ સારી લાગતી હોય એ જ કરાય. બીજી વાત, પાત્રની બહુ મહત્વતા છે, માણસની બહુ મહત્વતા છે. આપણો અંગત મિત્ર 3-4 વર્ષથી જુદો પડી ગયો હોય અને આપણે એને મળ્યા ન હોઈએ અને 3-4 વર્ષ પછી મળે ને તો આપણે ગળે મળીએ અને એની પીઠ થાબડીને કહીએ અરે ભલા માણા તું 3-4 વર્ષે મને મળ્યો.
મિત્ર મળે તો પીઠ થાબડીને તમે કહી શકો, પણ એ જ જગ્યાએ કોઈ આવા મહાપુરુષો આપણને 3-4 વર્ષ પછી મળે ને તો એનો વાહો થાબડી ન કહેવાય. અરે તમે તો મને 4 વર્ષે મળ્યા, એના ચરણમાં વંદન કરીને કહેવું પડે, બાપજી તમે તો મને 4 વર્ષે દર્શન આપ્યા. કારણ પાત્રનું મહત્વતા છે આ દુનિયામાં, પાત્રનું મહત્વ છે દુનિયામાં. અને આ બાજુ સમયનો દોષ લાગ્યો, મન ઉપરનો સંયમ ગુમાવ્યો એટલે દોષ લાગ્યો, પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો દોષ લાગ્યો, અને છેલ્લે ચોથો દોષ શિવ અને ભવાનીનો અપરાધ થયો સંધ્યાના સમયે. એટલા માટે શિવ અને ભવાનીનો પણ અપરાધ થયો. આ 4 દોષને લઈ અને દિતિના ઉદરની અંદર 2 બાળકો આવ્યા, પણ અસુર આવ્યા. આ 2 બાળકો કોણ? તો કહે છે આ 2 બાળકો ભગવાન વૈકુંઠના, નારાયણના 2 દ્વારપાળો, જય અને વિજય. બાપજી, જય અને વિજય ભગવાનના દ્વારપાળ અને અસુર બિના શા માટે? હવે આ વાતને ખૂબ સરળતાથી સાંભળજો તો મજા આવશે, કોઈ દી ભૂલ નહીં કરો તમે. આપણે શું હોય, ગામના આપણે પાદરમાં બેઠા હોઈએ, ગામના ઓટલે બેઠા હોય ને કોઈ કામ બરાબર હાલ્યું આવતું હોય ને, કથા માટે આવતું હોય, એ આપણને એમ કે હાલો ને અહીંયા બેઠા તું કથામાં, અરે ત્યાં તો કાલ જાશું, બેસો બેસો, આજ તો અહીં બેહી લ્યો, આજ અહીંયા બેસો. ધર્મના કાર્ય માટે કોઈ માણસ ચાલ્યો જતો હોય અને એને રોકવો એટલે સમજો તમે અસુર યોનિના માણસ છો, જે ભગવાનના કાર્ય તરફ જાય છે. સનત કુમારો ભગવાન નારાયણના દર્શન કરવા માટે આવ્યા અને જય અને વિજય ન જવા દીધા, એટલે જય અને વિજય એને શ્રાપ આપી દીધો. જય અને વિજયે શ્રાપ આપ્યો કે તમે, જય અને વિજયને શ્રાપ મળ્યો કે તમે અમને ભગવાન સુધી જવા માટે રોક્યા છે, માટે અમે તમને શ્રાપ આપીએ છીએ કે જાઓ તમે અસુર યોનિના થઈ અને જન્મ લેશો, અસુર યોનિમાં તમે જન્મને પામશો. ભગવાન આવ્યા છે, ભગવાન કહે છે સંત કુમારો આને મુક્તિ કેમ મળે? તો કહે છે જો ભાવથી ભજે તો 7 જન્મે અને વેર રાખે તો 3 જન્મે. જય અને વિજયે વેર ભાવ રાખ્યો અને ભગવાને એને 3 જન્મમાં મુક્તિ અપાવે. ભગવાનના 4 જન્મ, જય વિજયના 3 જન્મ. જય અને વિજયનો પહેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, ત્રીજો જન્મ દંતવક્ર અને શિશુપાલ. ભગવાનના 4 જન્મ, પહેલો જન્મ વરાહ અવતાર, બીજો નૃસિંહ, ત્રીજા રામ અને ચોથા કૃષ્ણ. રામ અને કૃષ્ણ. ભગવાનના ધામ સુધી ભગવાન પાસે જનારો માણસ, ભક્તિ કરનારા માણસને રોકવાથી આપણે અસુર યોનિમાં જન્મ પામીએ છીએ. એટલે આમાં ક્યારેય સંશય નથી, માટે કોઈ દિવસ કોઈને રોકવા નહીં, ક્યારેય કોઈને રોકવા નહીં. સનત કુમારો હતા એ પ્રહલાદ બનીને આવ્યા છે, હિરણ્યકશ્યપનો દીકરો બનીને આવ્યા છે. ભગવાને હિરણાક્ષને મારી અને ધરતીને લાવી શેષ નારાયણની ફણાઓ પર પ્રસ્થાપિત કરી અને બ્રહ્માને કહે છે કે જાઓ બ્રહ્મા, હવે તમે આ જગતની ઉત્પત્તિ કરો. આ જગતની ઉત્પત્તિમાં એમણે સનત કુમારોની રચના થઈ, માનસપુત્રની રચના થઈ, કોઈ સંસાર ન ચલાવ્યો. ત્યારે મનુ મહારાજ અને શત્રુપા રાણીનું એને સર્જન કર્યું અને એ જોડલાએ સંસારને ચલાવ્યો. એની ત્યાં 3 દીકરીઓ, 2 દીકરાઓ થયા, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. આ 3 દીકરી થઈ. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રામના રાજા, આ 2 દીકરાઓ થયા. 5 સંતાન થયા. એમણે ધીમે ધીમે એમનો પરિવાર, એનો સંસાર ચલાવ્યો. એ સંસાર ચાલ્યો. એમાં બરાબર એક વખતના સમયે કરદમ ઋષિ બ્રહ્માજીના કહેવાથી ભગવાન નારાયણની પ્રાર્થના કરે છે. બ્રહ્માજી કહે છે કે હે કરદમ, હવે તમે સંસારને ચલાવો. કરદમ કહે છે બ્રહ્માજી, આ સંસારમાં જો ભગવાન જેવો દીકરો ન મળે, ભગવાન જેવું તત્વ ન મળે તો આપણે સંસારને ચલાવવાની શું ભાઈ મહત્વતા છે? દીકરો ભગવાન બ્રહ્મ જેવો જો પુત્ર થાય તો મારો સંસાર દિવ્ય બને. દીકરો હારો હોય તો સંસાર દિવ્ય બને. અને એ સમયે કરદમ ઋષિને બ્રહ્માજી કહે છે કે હે કરદમ, તમે ભગવાનની પ્રાર્થના કરો, ભગવાનનું યજન કરો. ભગવાન પ્રાપ્ત થાય ત્યારે ભગવાન પાસે આ વરદાન માંગી લેજો. અને અંતમાં કરદમ ઋષિએ ભગવાનની તપશ્ચર્યા કરી, ભગવાન પ્રસન્ન થયા. અને જ્યારે ભગવાન ચતુર્ભુજ નારાયણ આવીને ઉભા રહ્યા અને એ સમયે
કરદમની આ તપસ્યાથી ભગવાનની આંખમાંથી પણ બિંદ પડી ગયા અને જે જગ્યાએ ભગવાનની આંખમાંથી બિંદ પડ્યા ને ત્યાં બિંદુ સરોવર બન્યું છે. બિંદુ સરોવરની સ્થાપના થઈ છે. પણ શું એ કરદમની પ્રાર્થના હતી? એ આશાવરીમાં હે એ આશાવરીમાં એ પ્રાર્થના કરીને એ કરદમે ભગવાનની સ્તુતિ કરી છે. બહુ સુંદર શબ્દો લખ્યા છે અને ભગવાન બાદરાયણ લખ્યું છે. ये मायाते हत में रसस्वत पादारविंदम भव सिंधु पोतम उपासते का मलवायते शाम राशिषकामा નિયપેયેસ્યુ. હે પ્રભુ, આપણી માયા છે. યે માયા તે હતમેઘ સસત પાદારવિંદમ ભવ સિંધુતમ. હે નારાયણ, હું તમારા ચરણારવિંદમાં વંદન કરું છું. હે નારાયણ, જેને ભવસિંધુ પાર કરવાની ઈચ્છા છે એના માટે આપના ચરણ તો એક નૌકા સમાન છે. જેને ભગવાનનું આ ભવસાગરમાંથી જેને તરી જવું છે એ માણસે ભગવાનના ચરણારવિંદની અંદર જઈને રહેવું સાહેબ, ભગવાનનું ચરણ સેવવું. ચતુર્ભુજ નારાયણ કરદમને કહે છે, કરદમ માગો, શું આપું તમને? અને ત્યારે કરદમ ઋષિ બોલ્યા છે, પ્રભુ આપવા જ માંગતા હોય તો એટલી ઈચ્છા છે, મારા દિવ્ય દાંપત્ય જીવનમાં તમારા જેવો દીકરો મારા ઘેર થાય. જોજો, માગતા આવડવું જોઈએ ભગવાન પાસે. અમુક અમુકને માગવાનો વારો આવે ને તો પૈસા સિવાય કોઈ ન માગે કઈ. હા હા, તમે પાછા ભગવાનને આપો નહીં કાંઈ. તમે આપો તો હું આપો? એને પિત્તળિયા આપો, તમે ચપટી દાણા આપો, એકાદું આઠાનો વેતો કરો, અને પાછા વળી પાછા ભગવાન પાસે માગી ગયા, હે ભગવાન મારા દીકરાનો ધંધો હારો હાલે ને એવું કઈક કરજો. ચપટી ચોખામાં ભગવાન સ્પષ્ટ રીતે ના પાડી દે છે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ઉભા રહીને ફદિયા ફગાવે. ચોખા લઈને મંદિરે આવે, આઘા ઉભા રહીને ફદિયા ફગાવે. એટલે તમે ચપટી ચોખા લઈને જાઓ, આઘા ઉભા રહીને આઠાના ફગાવો, એની જરૂર છે કૃષ્ણને? એલા તને તો એને ઢગલા મોઢે આપ્યું છે, તો તારી પાસેથી એક સિક્કો લઈ. એટલું યાદ રાખજો, તમારી પાસેથી જ્યારે ભગવાનને લેવાની ઈચ્છા થશે ને ત્યારે કેટલું લેશે. તમને આપવાની ઈચ્છા થાય કે ન થાય, પણ કૃષ્ણને જ્યારે તમારી પાસેથી લેવાની ઈચ્છા થશે ને ત્યારે તમે ભગવાનને આપી શકશો, ત્યાર પહેલા ભગવાનને આપી નહીં શકો. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ઉભા રહીને ફદિયા ફગાવે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘા ઉભા રહીને ફદિયા ફગાવે. એવા પિત્તળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિત્તળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે,
ઈ કાઈ ગાંડો નથી રે. કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે. ઈ કાંઈ ગાંડો નથી રે. ભગવાન કહે છે કે તમે મને છેતરી જાઓ એમ હું છેતરાઈ જાઉં એટલો બધો ગાંડોય નથી. 2 ફૂલ લઈને આવો ને 2 લાખ માગી જાવ, હું તમને 2 લાખ દઈ દઉં. 50,000 ની ભેંસ ખોવાઈ જાય ને હનુમાન દાદાને પ્રાર્થના કરે, હે હનુમાન દાદા મારી આ જો ભેંસ જડી જાય ને તો હું 1 ડબ્બો તેલ આપી. 50,000 ની લાંચમાં તમે 1500 નો ડબ્બો આપવાનો. 1500 ના ડબ્બામાં ભગવાનને તારી ભેંસ ગોતવા નીકળવાનું. આવું તો પ્રલોભન હોય સાહેબ આપણી પાસે. પણ માણસને માગતા આવડવું જોઈએ. અહીંયા કરદમ ઋષિએ માગ્યું, પ્રભુ તમારા જેવો મારી ઘરે દીકરો થાય. ભગવાન કહે છે મારા જેવું તો કરદમ ઋષિ આ જગતમાં કોઈ નથી, તો હું જ તમારો દીકરો થઈને આવીશ. આટલું ભગવાને હા પાડી દીધી. પછી ભગવાનને યાદ આવ્યું, લે હજી કરદમ તો કુંવારા છે, કરદમ ઋષિ હજી કુંવારા છે. એટલે ભગવાને કીધું કરદમ તમારા લગ્ન તો થયા નથી, તો મારે દીકરા બનીને કેમ આવું? અને ભગવાનને કીધું કરદમ ઋષિએ, પ્રભુ તમારે જે માના કુખથી જન્મ લેવો છે ને એની હારે પરણાવવાની જવાબદારી તમારી છે. હવે મને પરણાવો તમે અને મારી ઘરે દીકરો બનીને તમે આવો. માણસને માગતા આવડવું જોઈએ. માણસને માગતા ન આવડે. અને અંતે ભગવાન કહે છે કે કરદમ ઋષિ આજ પછી 3જા દિવસનો સૂર્ય ઉદય થશે ત્યારે તમારે ત્યાં મનુ મહારાજ અને શત્રુપા રાણી આવશે, એની દીકરી દેવહૂતિને લઈને આવશે. તમે એની હારે લગ્ન કરજો, હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. એ જ સમય ભગવાને કહ્યું પ્રમાણે 3જા દિવસનો સૂર્ય ઉદય થયો અને દેવહૂતિ અને લઈને મનુ મહારાજ અને શત્રુપા રાણી આવ્યા છે. કરદમ ઋષિ સાથે પરણાવ્યા છે. પણ કરદમની એક શરત હતી કે મારે ત્યાં એક દીકરો થશે એટલે હું સંસારને છોડી અને જતો રહીશ. પણ દેવહૂતિ એની સાથે લગ્ન કર્યા અને એ લગ્નમાં જ્યારે 9 કન્યાઓ થઈ, 9 કન્યાઓના અંતે આ આધ્યાત્મિક અર્થમાં કરદમ અને દેવહૂતિને ત્યાં 9 કન્યાઓ એ આધ્યાત્મિક અર્થમાં નવધા ભક્તિ છે. અને મહાપુરુષો કહે છે જ્યાં નવધા ભક્તિ હોય ત્યાં ભગવાન આવે ને આવે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. નવધા ભક્તિ હોય એટલે ભગવાન આવે જ, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. ભગવાન આવ્યા છે. નવધા ભક્તિ એટલે 9 દીકરીઓ થઈ અને ત્યાર પછી એટલે દીકરાનો જન્મ થયો. એ સાક્ષાત ભગવાન નારાયણ કપિલ નારાયણ બનીને આવ્યા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી. ભગવાન કપિલ નારાયણ બનીને આવ્યા છે. થોડો સમય વ્યતીત થયો એટલે કરદમ ઋષિ ઘરનો ત્યાગ કરી અને તીર્થ ક્ષેત્રમાં જતા રહ્યા. અને આ બાજુ માતા દેવહૂતિ ભગવાનના શરણે ગયા છે. દીકરો નહીં, દીકરાને ભગવાન માની અને ભગવાનના શરણે ગયા. અને માએ શરણ ભગવાનનું સ્વીકાર્યું અને ભગવાનને પ્રાર્થના કરીને એ પણ આશાવરીથી એવી પ્રાર્થના કરી ભગવાનની પ્રાર્થના કરે, તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસારતરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય ન મામિ સધર્મ વિદામ વરિષ્ઠમ. તમ ત્વામ ગતાહમ શરણમ શરણ્યમ. ભગવાનના શરણમાં ગયા છે, ઈશ્વરના સાનિધ્યમાં ગયા છે. ઈશ્વરના સાનિધ્યમાં ગયા અને એ સમયે ભગવાન કહે છે, માં આ દુનિયામાં આ સંસારમાં મોહ ન પામશો. આ પંચમહાભૂતના શરીરમાં ક્યારેય મોહ ન પામશો. કારણ આ પંચમહાભૂતના શરીરને માત્ર ઉપરથી ચામડીઓનું પડ ચડાવ્યું છે ને એટલે સારું લાગે છે, બાકી અંદર તો હાડકા, માંસ અને રુધિર જ ભર્યા છે. યોગ, આધ્યાત્મ, તપ આ તમામ પ્રકારના સાધનોને માધ્યમ બનાવી અને ઈશ્વરનું યજન કરજો. અને ભગવાન કપિલ નારાયણ કપિલ ગીતાનો ઉપદેશ આપે. બૈરાગી કપિલ ગીતાનો ઉપદેશ આપે છે.
એ કપિલ ગીતાના ઉપદેશમાં ભગવાન કપિલ નારાયણ બોલ્યા છે, યોગ આધ્યાત્મિક પૂષા મતો નીહ શ્રેયસાય મે અત્યંતો પરતીર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. માં, મારા મતથી યોગ માર્ગ છે એ શ્રેયસ્કર છે. યોગ કરો, સાધના કરો, તપ કરો, ભગવાનનું ધ્યાન ધરો, આ સાધન શ્રેષ્ઠ છે. બાકી તો માં, આ દુનિયામાં દરેક જીવાત્માને ત્રેવડું બંધન છે. આ ત્રેવડું બંધન એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રેવડું બંધન છે. એમાં ખાસ કરીને રજો અને તમસ, તમ અને રજ, આ બે એવા ગુણો છે માણસને છોડી ન શકે, માણસ છૂટી ન શકે. પણ આ સમયમાં માં, ભગવાનની ભક્તિ કરજો, યોગ માર્ગમાં જઈ ભગવાનનું ધ્યાન ધરજો. ભગવાનની ભક્તિ દ્વારા જ તમારું શ્રેય થશે, તમારું કલ્યાણ થશે. હિન્દુ ધર્મમાં 4 પ્રકારની ભક્તિ બતાવી છે. આ 4 પ્રકારની ભક્તિ કઈ? તામસ, રજસ, સત્વ અને નિર્ગુણા. ખાસ ખ્યાલ આપજો, આ 4 પ્રકારની ભક્તિ, અને આ 4 પ્રકારની ભક્તિ શા ફળ હોય? 4 પ્રકારની ભક્તિમાં શું ફળ? પેલી વેલી ભક્તિ તામસ ભક્તિ. તામસ ભક્તિ એટલે શું મળે? તો કહે છે બીજાનું અહિત કરવા માટે જે ભક્તિ કરવામાં આવે છે એ તામસ ભક્તિ છે. ભગવાન આનું આમ કરી નાખજો, આનું આમ કરી નાખજો, આ તામસ ભક્તિ. ત્યારબાદ રજસ ભક્તિ. રજો ભક્તિ કઈ? તો કહે છે તમારા જીવન માટે ભૌતિક વાસનાઓને જે માગો છો, ભૌતિક સુખોને માગો, એ રજો ભક્તિ છે. ત્યારબાદ સત્વ ભક્તિ. સત્વ ભક્તિમાં પૈસો ન માગે, પણ સત્વ ભક્તિમાં માણસ મોક્ષ માગે છે, મુક્તિ માગે છે. પણ આ ત્રણેય ભક્તિ કરતા જો સર્વશ્રેષ્ઠ કોઈ ભક્તિ હોય તો નિર્ગુણા ભક્તિ છે. આ જગતનો ભક્ત ભગવાનની ભક્તિ કરે પણ ભક્તિના બદલામાં કશું ન માગે, અરે મોક્ષ પણ ન માગે, એ આ સમાજની નિર્ગુણા ભક્તિ છે. માટે ભક્તિ કરવાની ઈચ્છા થાય તો નિર્ગુણા ભક્તિમાં ભગવાનની ભક્તિ માગો, ભક્તિ કરો, પણ ભગવાન પાસે કઈ ન માગો. એટલે તો મહાપુરુષોને કહેવું પડે, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. પણ અત્યારે આ દુનિયાનો સમય થયો છે ને સાહેબ, આ કળયુગ. ભગવાનથી ચાહવા વાળા લોકો વધી ગયા, ભગવાનને ચાહવા વાળા બહુ ઓછા થઈ ગયા. માને માધ્યમ બનાવી અને ભગવાને કપિલ ગીતાનો ઉપદેશ આપ્યો, માં સાધુ પુરુષનો સંગ કરજો, સંતોનો સંગ કરજો, સંતોનો સંગ કરજો. શબ્દ સાંભળ્યા એટલે એ જ સમયે માએ પ્રશ્ન કર્યો, પ્રભુ આ દુનિયામાં સંત કોને કહેવાય? સંત કોને કહેવાય? ત્યારે ભગવાન બોલ્યા છે, માં જેની આંખમાં દરેક જીવાત્મા પ્રત્યે દયા અને પ્રેમ ભર્યો છે ને, કરુણા ભરી છે, એ આ જગતનો સાચો સંત છે. જે સાધુને બીજાનું દુઃખ જોઈ અને દુઃખ થાય છે, એ આ જગતનો સાધુ છે. સાધુ કોને કહેવાય એનું એક દૃષ્ટાંત આપું આપને. માં સાધુ કોને કહેવાય એની વાત સાંભળો. એક વખતના સમયે મધ્યાંતરનો સૂર્ય બરાબર ઉપર તપે છે અને તપતા સૂર્યની અંદર એ 12 બપોરે ભર તડકામાં એક યુવાન સ્ત્રી ઘરેથી નીકળી ગઈ અને ગામના પાદરમાં જઈ અને જ્યાં કૂવામાં પડવા જાય ત્યાં એક મહાપુરુષે આવીને હાથ પકડ્યો, બેન, એ દીકરી શું કરે છે બાપા તું? આ
આત્મહત્યા કરવા આવી છે? હા બાપજી, મને આત્મહત્યા કરી લેવા દો. અરે પણ દીકરી, શું થયું બાપ? એવું તે તારા ઉપર શું દુઃખ આવ્યું કે તારે મરી જવું પડે છે? મહારાજ, હું આ દુઃખને તમને નહીં કહી શકું, કારણ મારી જિંદગીમાં એક ભૂલ થઈ ગઈ છે મારાથી. અરે દીકરી, શું ભૂલ થઈ? બાપજી, સંસારમાં મારાથી એક ભૂલ એવી થઈ, મને એક માણસથી પ્રેમ થયો, લગાવ થયો. એક માણસે મને છેતરી, મારી સાથે લગ્નનો વાયદો આપી અને મારી સાથેના સંબંધો બાંધ્યા. અને એ સંબંધોમાં મારા ઉદરમાં એક બાળક રહ્યું છે. અને એ બાળકનો બાપ હવે એમ કહે છે કે હું તારી સાથે લગ્ન નહીં કરું. અને મારા સમાજના, મારા પરિવારના સભ્યોને ખબર પડી ગઈ છે કે મારા ઉદરમાં બાળક છે. અને મારા સમાજના લોકો એમ કહે છે કે બાળકના બાપનું નામ આપે તો ઠીક છે, નહીં તો આને સમાજની બહાર કાઢી મૂકો, જ્ઞાતિની બહાર મૂકી દો આને. મહારાજ, હું મારા ઉદરમાં રહેલા બાળકના બાપનું નામ ક્યારેય નથી આપી શકું તેમ. અને મારો સમાજ મને જ્ઞાતિની બહાર કાઢે એ દુઃખ મારાથી સહન થાય નથી, માટે મને મરી જવા દો. સાધુ પુરુષ એટલું કીધું કે દીકરી, તારા ઉદરમાં રહેલા બાળકના બાપનું નામ જો તું તારા પરિવાર લોકોને આપી દે તો તારો જીવ બચી જાય. બાપુ બચી જાય, પણ હું મારા આ બાળકના બાપનું નામ નથી આપી શકું તેમ. દીકરી, તારો જીવ અને તારા ઉદરમાં રહેલા બાળકનો જીવ જો બચી જતો હોય ને તો જા, એક કામ કર, તારા ઘરે જઈ તારા પરિવારના લોકો તને પ્રશ્ન કરે કે તારા ઉદરમાં રહેલા બાળકનો બાપ કોણ છે, તો એ બાળકના બાપનું નામ જ્યારે પૂછે ને ત્યારે બેફિકર કહી દેજે કે મારા બાળકના બાપનું નામ સંત મૂળદાસ છે. મારા ઉદરમાં રહેલા બાળકનું બાપ સંત મૂળદાસ છે. અરે બાપુ, આ સમાજના લોકો તમને ટીકા કરશે, તમને મારશે. દીકરી, તારો જીવ બચી જતો હોય ને તો સમાજની ટીકાની અને સમાજના મારની પણ મને પરવા નથી સાહેબ. આ દુનિયામાં જે જીવાત્માઓની માટે થઈ અને પોતાનું અસ્તિત્વને ખોવા ઉભા થઈ જાય ને એ આ જગતનો સાચો સાધુ પુરુષ છે, સાચો સંત છે બાપ. જેને જીવાત્મા પ્રત્યે પ્રેમ જાગે છે, દયા જાગે છે. તારો જીવ બચી જતો હોય તો મારું નામ આપી દેજે. બીજાનું હિત કરે ને સાહેબ, એ આજ સમાજનો સાધુ છે. એક સંત મૂળદાસ એમ કહે છે કે તારા ઉદરમાં રહેલા બાળકનો બાપ મારું નામ દેજે. અને એક ચલાળામાં દાના આપા એમ કહે છે કે હે ઠાકોર, આ દીકરીનું જો માથામાં રહેલી ઉંદરીનો રોગ મળતો હોય કાળિયા કૂતરાથી ને તો થોડીક વાર મને તારું કાળિયું કૂતરું બનાવી દે. અને દાના આપાને થોડીક વાર માટે કાળિયું કૂતરું બનાવ્યા અને એ પટેલ સમાજની દીકરીના માથામાંથી ઉંદરીનો રોગ ગયો સાહેબ. આ જગતના સાચા સંતો છે, મહાપુરુષો છે. માં, સાધુનો સંગ કરજો. પણ સાધુ એને કહેવાય જે સાધુ ભાવનો ભૂખ્યો હોય સાહેબ. સાધુ ભાવનો મળતા એના એ જ મૂલ ચૂકવવા પડતા સંતોને સંતપણા રે. એ મનવા નથી મફતમાં મળતા. સાધુએ કેટલી સાહેબ એ વેદનાઓને વેઠી હશે, કેટલા કષ્ટ ભોગવ્યા હશે. અને હું દર વખતે કહું છું, મહાત્મા મૂળદાસે કહ્યું છે કે આ સમાજના લોકોને એક ધારી હોય પણ આ સંતોને તો ચોધારી કટારી લાગે સાહેબ, ચોધારી લાગે છે. ચારે બાજુથી દુઃખ હોય સાહેબ, ચારે બાજુને સંભાળવાના. એને આ સંતોને ચોધારી લાગી સાહેબ. કારણ કોઈક માંદો પડે એનો શિષ્ય તો ન્યાય જવાનું, કોઈક ગુજરી જાય તો ન્યાય જવાનું, કોઈકના લગ્ન હોય તો એમાંય જવાનું, અને આવી કથાઓ કરે તો ન્યાય જવાનું. અને જો ન જાય તરત કે હવે બાપુનું ઉપડી ગયું ને એટલે આપણે ત્યાં ન આવે. ઉપડી નથી ગયું, ચારે ચોધારી લાગી છે હવે.
તમે તો ઘરમાં 4 જણા હોય, કોક એકાદો ગુજરી ગયો હોય તો એને ત્યાં કોકને દાદાને ને બાપુજીને મોકલી દો, જઈ આવો તો બેહણામાં. કોકના લગ્ન હોય તો દીકરા દીકરીને પત્નીને મોકલી દો ને તમે ધંધે વયા જાઓ. આ ક્યાં ધંધે જાય? એને ચોધારી લાગે સાહેબ. માં જેની આંખમાં કરુણા ભરી છે એ આ દુનિયાનો સાચો સંત છે, જેને ભાવની ભાવના પડી છે, પૈસાની નહીં સાહેબ. અને આ દુનિયામાં હું હંમેશા કહું છું કે સાધુ ભાવનાનો ભૂખો હોય, પૈસાનો નહીં. સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં, જો ધન કા ભૂખા ફિરે વો સાધુ કહાવત નહીં. જેને ધનની પડી છે એ સાધુ નથી સાહેબ. અમારે લવજી બાપુને તો સાહેબ જ્યાં પણ આમંત્રણ આપું ને, યજમાન પરિવાર આમંત્રણ આપે કે ન આપે, હું કહી દઉં બાપુ આ તારીખે કથા છે, કેદી આવવાનું છે બોલો. એટલે એને સમય કાઢવો જ પડે, કારણ એટલો પ્રેમ છે સાહેબ આ સંતોને મારા પ્રત્યે. સંતો હંમેશા પ્રેમ આપતા હોય, સંતો હંમેશા ભાવ કા ભૂખા હોય. જો ધન કા ભૂખા ફિરે વો સાધુ કહાવત નહીં. માં સંતનો સંગ કરજો, આ વાત કરી. અને અંતે ભગવાન હવે પોતાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપીને ભગવાન કપિલ ગીતાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે અહીંયા ગંગા અને સાગરનું જ્યાં મિલન થાય છે, ત્યાં ગંગા સાગરના મિલને જાય છે. કલકત્તાની પાસે આ ગંગા સાગરનું મિલન થાય છે, ત્યાં કપિલ નારાયણ ભગવાનનો આશ્રમ છે. બાપુ જઈ આવ્યા તમે ગંગા સાગર? કલકત્તા જ આવ્યું ને? હવે અમારે ટિકિટ લખાવવાની છે ગંગા સાગર, બરાબર ને? કથા ઉપરી થઈ જાય ને તમને બધાને ટિકિટ મારા તરફથી, આપણે આખો સ્ટાફ ગંગા સાગર. ઓરિસ્સા એ તો જગન્નાથપુરી ને, આપણે જવાનું છે, વાત ફાઇનલ છે ગંગા સાગર. હવે તો ભ્રમણ જ કરવાનું છે. ન કરું જીતુભાઈ તમારે આવું છે તો તમારી ટિકિટ લખાઈ દઉં. પણ એક વાત છે, એ ગમે એટલા કામમાં હોય, આ કથા પેલા હું સુરતમાં જાઉં અને ફોન કરું ને કે હું અહીંયા ઓફિસે આવ્યો છું ને કામ છે, એ 18 કામ પડતા મૂકીને સીધા મારી ઓફિસે, ગમે ત્યાં હોય સીધા મારા ઓફિસે. હવે અમારે ઓફિસ બંધ કરીને ત્યાં આશ્રમ માળખવો પડશે લાગે છે એવું, બરાબર ને બાબુ? હવે આશ્રમ બનાવવો પડશે. હવે ત્યાં આશ્રમ જોશું, પણ ખાલી આશ્રમ નથી બનાવવો. આશ્રમની હારે એક વિદ્યાનું ધામ બનાવવું છે. એક સરસ મજાની બ્રાહ્મણોના સંતાનો માટે વેદશાળા બનાવી છે, અને વેદશાળામાં બ્રાહ્મણો ભણે અને આ વેદની સંસ્કૃતિને ઝળહળતી એક જ્યોત કરે, આવી એક ઈચ્છા છે મારી. મળી રહેશે, ઠાકોરજીની ઈચ્છા છે ત્યારે સારી જગ્યા ક્યાંક. આમે રોડ ટચ જોઈને પાછી સાધુને આપણે રોડ ટચ જ જોઈ, બીજું આપણે લોકેશન વાળી જોઈ ભાઈ તો મેળ આવે. એ સત્સંગ હોલ હશે ને, સપનાઓ તો ખૂબ ઊંચા છે. પછી જોઈએ હવે અરવિંદભાઈ, બરાબર ને? પછી ત્યાં બેહીને આપણે બે સત્સંગ કરીશું. બીજું હું, આપણે કોઈકના ઘરે બેહવું, ઓફિસમાં બેહવું, આપણને કોઈક નડે એના કરતા મારે એ કુટિયામાં બેહીને આપણે બે ગાવું. આપણે બેન ધંધો હું જ બીજો એ જ કરવું છે આપણે બેન. મારા અરવિંદભાઈ જ્યારે મને મળે ને ત્યારે કેટલો સમય, તમે નહીં માનો, એની શું છે? હા, તેને બંધ રાખો. હવે એક વખતનો પ્રસંગ છે, જ્યારે એમની દીકરીના લગ્ન હતા, મને માંડવાની કંકોત્રી દેવા આવ્યા. હો, મેં ના પડી તમે આવતા નહીં, તો એ કંકોત્રી દેવા આવ્યા. એટલું બધું ત્યાં કામ હતું ને તો મારી યાર 1 કલાક 1.25 કલાક એને સત્સંગ કર્યો સાહેબ. હવે માણસ લગ્ન મૂકીને મારી પાસે સત્સંગ કરવા આવે, વિચાર કરો, એને લગ્નની નથી પડી, એને લગ્નની પડી છે સાહેબ, લગ્નની પડી છે. લગ્નની પડી છે. તમને સમજાય તો તમારા ભાઈ, નકર મારા ભાઈ. એટલે અમે ન્યા કરશું. હવે જગ્યા તો ગોતવી જ પડશે, કારણ કે આ સંકલ્પ થયો છે સરદારધામ નિવાસી સદ્ય ગુરુદેવ પૂજપાદ નિત્ય સુખદાસ સ્વામીને. હમણાં હું ભાવનગર મળ્યો ને ત્યારે મધ્યરાત્રિએ મને એમણે વાત કરી કે દાદા, મને હમણાં સંકલ્પ થયો છે કે જેમ પોરબંદરમાં સાંદીપની છે ને, એમ તમારો એક સાંદીપણીનો આશ્રમ તમારો હોય. જ્યારે સદગુરુને આવો સંકલ્પ થયો છે ને, તો ઠાકોરજી બહુ જલ્દી પૂરો કરાવશે, આવો મને પણ ભરોસો છે સાહેબ. સંતોને મારા માટે જ્યારે આવા સંકલ્પો થાય છે. હા, પણ આશ્રમ બાંધવાનો છે, પણ તમે કોઈ માનતા નહીં કે પાછું મારે ભેખ લઈ લેવાનો છે. આપણે ભેખ નથી લેવાની, આપણે તો ભેખ પહેરાવો નથી, ભેખ લેવો નથી. એને આવા ગુણગાન ગાવાના છે. ભગવાન ગયા છે ગંગા સાગર. ગંગા સાગરમાં જઈ
અને ભગવાન કપિલ ગીતાનો પ્રચાર કરે. આ બાજુ માતાને જે યોગ માર્ગમાં લઈ જે જ્ઞાન મળ્યું એ જ્ઞાનને લઈ અને માતાએ પોતાના કર્મ પ્રમાણે જ્ઞાન બનાવી અંતમાં એમણે પોતાનો પ્રાણ ત્યાગ્યો અને પ્રાણ ત્યાગ્યો અને માને સિદ્ધિ મળી. જે જગ્યાએ સિદ્ધિ મળી એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપુર. બિંદુ સરોવરના કિનારે સિદ્ધપુર બન્યું. એ સિદ્ધપુરમાં પણ જઈ આજ પણ કળિયુગનો કોઈ દીકરો માની જો પિંડાન વિધિ કરે તો ત્યાં માને મુક્તિ મળે છે. અને કહેવાય છે ગંગા અને સાગર માં એટલા પુણ્યનો પ્રતાપ છે કે સારે તીર્થ બારંબાર ગંગા સાગર એક બાર. એક વખત તમે ગંગા સાગરમાં જાઓ એટલે અન્ય તીર્થોમાં તમે વારંવાર જાઓ એના કરતા વધારે ફળ અહીંયા મળે છે. એ કથા બતાવી અને ત્રીજા સ્કંદની પૂર્ણાહુતિ કરી અને હવે ચોથા સ્કંદની કથામાં પ્રવેશ કરાવે. ચોથા સ્કંદમાં પ્રવેશ કરાવે અને એ ચોથો સ્કંદ ભગવાન બાદરાયણ બોલ્યા છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂપ્તા સંજીવયત્યખિલ ધ્યક્તિધર સ્વદામ્ના અન્યાસ્ત હસ્તચરણ શ્રવણત્વગાદિના પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ચોથા સ્કંદની અંદર બતાવ્યું કરદમ ઋષિને ત્યાં 9 કન્યાઓ થઈ. એ 9 કન્યાઓમાં એક કન્યાનું નામ છે અનસુયા અને એ અનસુયા હતા એ અત્રિ ઋષિ સાથે પરણાવ્યા અને અત્રિ અને અનસુયાએ ભગવાનનું યજન કર્યું ને એવું દાંપત્ય જીવન ગયું કે પતિવ્રતાના વ્રતને લઈ અને ભગવાન એટલા રાજી થયા કે સ્વયં ભગવાન એને ત્યાં દત્તાત્રેય નામ લઈ અને ભગવાનના અંશ રૂપે ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું. બોલીએ દત્તાત્રેય મહારાજ કી. ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું. એ કથા બતાવી અને ત્યારબાદ કહે છે મનુ મહારાજની 3 દીકરીઓ દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. એમાં પ્રસૂતિ નામની જે કન્યા છે એ પ્રસૂતિ નામની કન્યાને દક્ષ પ્રજાપતિ સાથે પરણાવ્યા અને એમને ત્યાં 16 કન્યાઓ થઈ. 16 દીકરીઓનો જન્મ થયા. એ 16 દીકરીઓમાં 13 દીકરીઓ એમણે ધર્મને આપી, એક દીકરી અગ્નિને આપ્યા, એક દીકરી પિતૃગણને પરણાવ્યા અને એક જે દીકરી ભવાની સતી હતા એ ભવાની સતી ભગવાન શિવને પરણ્યા છે. એ ભગવાન શિવને પરણ્યા પણ એ જે ભગવાન શિવને પરિણાને એ ભવાનીએ પોતાના બાપના ઘરે આવી અને અગ્નિમાં બળી મરી અને દેહનો ત્યાગ કર્યો છે. બાપના ઘરે આવીને બળી મરી શબ્દો સાંભળ્યા એટલે એ જ સમયે વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી દીકરીને એવું તે કયું દુઃખ પડ્યું કે સસરાનો પક્ષ મૂકી બાપના ઘરે આવી અને ન્યા અગ્નિમાં બળી મરી? આ કથા મને જરા વિસ્તારથી કહો. સાંભળો વિદુર. એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવવામાં આવ્યો. સભા ભરીને બધા બેઠા છે. ભગવાન શિવ બેઠા છે, નંદિયાદિ ગણો છે, બ્રહ્માજી છે અને બરાબર દક્ષનો પ્રવેશ થયો. બધા લોકો ઊભા થયા પણ ભગવાન શિવ ઊભા ન થયા એટલે દક્ષને જરા ખોટું લાગ્યું. એને થયું મારું અપમાન કરે છે એટલે ભગવાન શિવની નિંદા કરે છે અને એ સમયે શબ્દોનું યુદ્ધ થયું છે. પણ ભગવાન શિવ કઈ ન બોલ્યા પણ નંદી આદિ ગણો સાવધાન કરે છે. પણ દક્ષ પોતાના સત્તા ઉપર આવીને અહંકારમાં હુંનો ફેલાવો કરે અને માણસને જ્યારે સત્તા મળે ને ત્યારે હુંનો ફેલાવો કરતો હોય છે. હુંનો ફેલાવો ન કરવો સાહેબ. મસ્તીમાં રહેવું સાહેબ. આ જિંદગી મળી છે તો મસ્તીથી મોજથી જીવી લ્યો, મન ભરીને જીવી લ્યો. હું હંમેશા કથામાં કહેતો રહું છું કે જિંદગી જીવી હોય તો મન ભરીને જીવાય, મનમાં ભરીને કોઈ દી ન જીવાય. મનમાં ભરીને જિંદગી ન જીવશો, મનથી સાહેબ મોજથી જીવો. મનમાં ભર્યું એટલે સમજો કોઈ દી સુખ નહીં મળે. કારણ મનમાં ભર્યું છે ને એના કાંટા વાયગા જ કરશે. આને અમારે આમ કર્યું હતું, આનું આમ થયું હતું, આનું આમ થયું હતું. આ બધું ભૂલી જાવ સાહેબ. મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં. કોઈ કે કદાચ આપણો દ્વેષ કર્યો હોય તો એને ભૂલી જાઓ, એનું કર્મ છે, આપણે આપણું કર્મ કરીએ. પણ અહીંયા બન્યું એવું, દક્ષ પ્રજાપતિ સત્તા ઉપર આવ્યો અને ન કરવાના ન બોલવાના શબ્દો બોલે છે અને એ સમયે નંદીએ શ્રાપ આપ્યો કે જા દક્ષ, હું તને શ્રાપ આપું છું, તું મેં કરે છે ને તો મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનજે.
મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનજે. વાતાવરણ એકદમ ઉગ્ર થયું. ભગવાન શિવ લઈને નીકળી ગયા. આ બાજુ દક્ષે વટુકમ બહાર પાડ્યો કે બધા દેવતાઓને ભાગ મળે, પણ શિવને કોઈ ભાગ નહીં. થોડો સમય વ્યતીત થયો પણ ભગવાન શિવે કઈ ભવાનીને વાત ન કરી અને દક્ષથી ન રહેવાયો એટલે એણે ભગવાન શિવનું અપમાન કરવા માટે એક યજ્ઞ કર્યો છે. અને યજ્ઞ કરે છે એ ભગવાનને આમંત્રણ ના આપ્યું, ભવાનીને અને શંકરને આમંત્રણ ના આપ્યું, બાકીના બધાને આમંત્રણ આપ્યું. હવે અહીંયા કૈલાસના પર્વત ઉપર ભગવાન શિવ વક્તા બન્યા અને ભવાની શ્રોતા બન્યા છે. કથા કહીને બરાબર દેવતાઓ યજ્ઞમાં જવા માટે નીકળ્યા. એટલે ભવાનીએ પ્રશ્ન કર્યો, પ્રભુ આજે કઈ ધર્મસભા છે? આ બધા દેવતા જાય છે? ના દેવી, ક્યાંય ધર્મસભા નથી. તો આ બધા દેવતાઓ વિમાન લઈને જાય છે? એ તમારા પિતાશ્રીને ત્યાં જાય છે. મારા પિતાશ્રીને ત્યાં શા માટે? તમારા પિતાશ્રીને ત્યાં યજ્ઞ છે. ભવાનીને આશ્ચર્ય થયું, મારા બાપની ઘરે યજ્ઞ અને મને આમંત્રણ નહીં, મને તો તેડા હોય. આજ ભગવાન શિવે માંડીને વાત કરી છે. ભવાની, એમાં બન્યું છે એવું કે તમારા પિતાશ્રીએ અને મારી વચ્ચે થોડોક અણબનાવ બન્યો છે. એટલે આ પ્રસંગને લઈને એને એમ થયું કે મેં એનું અપમાન કર્યું છે, પણ મેં એનું અપમાન નથી કર્યું. મારો એવો કોઈ ભાવ નહોતો, પણ એને એમ થયું કે અપમાન કર્યું છે એટલે એમણે મારું અપમાન કરવા યજ્ઞ કર્યો છે, એટલે આપણને આમંત્રણ નથી આપ્યું. ભગવાન કહે છે આમંત્રણ નથી આપ્યું. એટલે ભવાની બોલ્યા, પ્રભુ ચાલો ને આપણે જઈએ, હું મારા પિતાશ્રીને સમજાવી દઈશ અને તમારા બેયની વચ્ચે હું સમાધાન કરી દઈશ. ભગવાન કહે છે, ભવાની ન જવાય, પણ પ્રભુ હું તમારી વચ્ચે સમાધાન કરીશ. ભગવાન કહે છે, બધી વાત સાચી ભવાની, પણ આવ નહીં આદર નહીં, નહીં નહીં નું માને વો ઘર કબહુ ન જઈએ, ભલે કંચન વરસે મેઘ. આવ ન હોય, આવકાર ન હોય, ત્યાં ન જવું. ભગવાન શિવ ફરી પાછા કથા કહેવા લાગ્યા. આ વખતે બન્યું એવું, ભગવાન શિવ કથા કરે છે, ભવાની બેઠા છે, પણ ભવાની માત્ર શરીરથી છે, મનથી બાપના ઘેર પૂગી ગયા. મનથી બાપના ઘરે પહોંચી ગયા. એટલે અહીંયા હામો હોકારો આવતો તો બંધ થઈ ગયો. અને પહેલાના સમયમાં આપણે હતું જ ને હોકારો દેવાનું. ભટ્ટ બાપા કથા કરતા હોય, આટલા દૂર નહોતા બેહતા, તમે તઈ નજીક નજીક બેહતા હતા. હાવ તઈ આવી વ્યાસપીઠ નહોતી, આવા મંડપ નહોતા, આવા સ્ટેજ નહોતા. તઈ તો એને ચાર બેલા મૂકે અને ગામમાં કોકણીયાથી એને પાઇટ ઉપાડી આવે. તે પાઇટનો રિવાજ હતો. એ પાઇટના એક એક પાયે એને કેળના સ્તંભ બાંધે, આમ એના પાંદડાને બાંધી દે અને ચારે બાજુ હાડીઓ લગાડી દે. આ થઈ ગઈ વ્યાસપીઠ. તે આવા માઇક નહોતા. તે તો ઓલા ભૂંગળા હતા. મને સાંભળે છે અરવિંદભાઈ, મેં પેલી કથા ભૂંગળામાં હતી. હા, હું 16 વર્ષ નહોતો ને ત્યારે વ્યાસપીઠે બેઠો, એટલે આજથી 17 વર્ષ પહેલા. એટલે 17 વર્ષ પહેલા હું જયારે વ્યાસપીઠે બેઠો, બાપુએ મને જોયો છે ત્યારે. એટલે 17 વર્ષથી આ નાતો આયલો હોય આમ તો. એટલે બરાબર એ કથા મારા ગામમાં પહેલી વેલી મારી. અને એ કથામાં ભૂંગળા માથે બોલતું હતું બધું. અને તે આપણે એક રિવાજ હતો કે જે બધા બેઠા હોય ને એમાંથી એકાદ દાદા એવા હોય, એકાદ બે વડીલો એવા હોય કે ભટ્ટ બાપા હારી વાત કરે ને એટલે તરત કહે હરે નમઃ. આના બે ફાયદા હતા. ભટ્ટ બાપાને એમ થાય કે મારી કથા સાંભળે છે બધાય, અને ઓલો હરે નમઃ બોલે એટલે જેટલા લોકો બેઠા હોય એ બધાના કામે ભગવાનના નામનો અવાજ જાય, અને એમાં જેટલા બેઠા હોય એમાંથી એકાદ બે હુઈ જાય હોય તો એ ઉઠી જાય, ઝપકીને જાગી જાય. આનો ફાયદો હતો. હરે નમઃ થાય, હરે નમઃ થાય. પણ અહીંયા કોઈ હુઈ જતા નહીં હોય, કારણ કે અમુક અમુક તો કથામાં હુઈ જાય. હા, એને જગાડવા પડે. હવે તમે જાગો, પ્રસાદ વેચાય છે, તમે ઉઠો. પણ કથામાં આવીને હુઈ જાય એનું શું થાય તમને કહું. સાંભળજો, જાગે છે ને ખાસ સાંભળજો. હું તો ભલે હુઈ જાય, જાગો છે સાંભળજો. કથામાં આવીને જે માણસ હુઈ જાય ને એ બીજા જન્મમાં સાપ બને છે. કથામાં આવીને જે હુઈ જાય એ બીજા જન્મમાં સાપ બને. જે હુઈ ગયો એની બાજુમાં જાગતો માણસ એ હુઈ ગયેલાને ઉઠાડે નહીં ને, એટલે એ જાગતો માણસ બીજા જન્મમાં મદારી બને છે. આ વખતે નો જગાડ્યો એટલે તારે કે ઓલા વખતે જગાડવાનો. કેમ? એ કે કંડિયામાં ઓલો હુઈ ગયો ને ઠોહા મારી ઉઠાડે.
એટલે આપણે બાજુવાળાને કેવું કે ભાઈ તારે સાફ થવું હોય તો છેલ્લે વયો જા, અમારે મદારી થવું નથી. હરે નમનો સામ પ્રતિસાદ આવતો બંધ થઈ ગયો. ભગવાન સમજી ગયા. એટલે ભગવાન શિવ કહે છે ભવાની એક કામ કરો, તમારે જવું હોય તો તમે જાઓ, હું નહીં આવું. ભવાનીએ નથી કર્યું, ચાલો હું જાઉં. નંદિયાદી ગણો હારે ભવાની આવ્યા છે. બાપના ઘરે યજ્ઞ ચાલે છે, બ્રાહ્મણો વેદ મંત્રોના ઘોષ કરે અને એ સમય બરાબર ભવાનીનો પ્રવેશ થયો અને ભવાની પ્રવેશ થયો. બાપને દીકરીની નજર એક થઈ, બાપ અવળું ફરી ગયો. વિચાર કરો, પતિના ઘરેથી ત્યજાય, પતિના ઘરેથી દુખી થઈ કાઢી મૂકેલી દીકરી જ્યારે બાપના ઘરે આવે અને જો બાપ હવે અવળું ફરી જાય તો આ દીકરી હવે જાય ક્યાં? આ દીકરી ક્યાં જાય હવે? ખૂબ આશ્ચર્ય, ખૂબ દુઃખ થયું. દોડતા દોડતા મહેલમાં જાય છે. મહેલમાં અહીંયા કોઈએ આવકાર ના આપ્યો, કારણ દક્ષે ના પાડી હતી. મારી દીકરીને જમાઈને મેં આમંત્રણ આપ્યું નથી, કદાચ વગર આમંત્રણે આવે તો કોઈએ એને આવકાર આપવો પણ નહીં. કોઈ આવકાર ના આપ્યો ને એ સમયે માં પ્રસૂતિ પાસે જાય છે. મહેલમાં જતાની સાથે દીકરીને જોઈ અને માં પ્રસૂતિથી ન રહેવાયો એટલે બોલ્યા છે કે બેટા દીકરી આવી ગઈ. દીકરી, આ દુનિયામાં એક વાત યાદ રાખજો સાહેબ, આ દુનિયાનો તમામ વ્યક્તિ તમને છોડી શકે, તમને તમારાથી મોઢું ફેરવી શકે, પણ એકમાત્ર જન્મ દેનારી માં એવું પાત્ર છે ને કે દીકરો ગમે તેટલો કપાતર થાય છતાં પણ માં એનાથી મોઢું ન ફેરવી શકે સાહેબ, કારણ એ જનેતા છે. તમે જોજો જ્યારે પતિ પત્ની બે એના દીકરાને લઈ અને લગ્નમાં જાય ને એટલે પતિ બેઠો હોય સરસ મજાનું સૂટ પહેરી અને બધા મહેમાનની હારે, મહેમાનોની સાથે જ્યારે બેઠો હોય, દીકરો રમતો હોય, માં એ પણ મહેમાનમાં બેઠી હોય, સરસ મજાની સાડી પહેરી હોય મોંઘી, દીકરો રમતા રમતા બરાબર ધૂળમાં આલોટો હોય ને એવો ગંદો થઈને આવ્યો હોય અને બાપની પાસે આવે ને એટલે બાપ કે એ છેટો રે કપડા જો તારા. બાપ એના ખોળામાં નહીં બેહારે, તારી માં પાસે જા. અને જ્યાં દીકરો દોડતો દોડતો માં પાસે આવે ને એટલે માં સીધો જેને પોતાની ગોદમાં બેહાડે અને કાં તો એના રૂમાલથી અને કાં તો એના સાડીના છેડાથી દીકરાના મસ્તકને મોઢાને લૂઈ નાખે. સાહેબ, માં પોતાના સંતાનોને ક્યારેય ન તરછોડી શકે, પણ સમય એવો આવ્યો છે ને કે દીકરાઓ અત્યારે માને તરછોડવા માંડ્યા છે. સમયનો યુગ બદલાયો. 4 દીકરાઓને મા બાપ મોટા કરી શકે, પણ 4 દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાવસ્થામાં ન સાચવી શકે. જુઓ તો ખરા સમાજમાં કેટલા ઘરડા ઘરો મીંડા બનવા, દીકરાના ઘરો મીંડા બનવા, કારણ આપણને પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો વાઈ ગયો છે. દુનિયામાં બધું કરજો સાહેબ, પણ મા બાપને કોઈ દી ન તરછોડતા. આ દુનિયામાં સુખી થવું હોય ને તો મા બાપને તમે ખુશ રાખો. હું છાતી ઠોકીને કહું, તમારા મા બાપ તમારાથી ખુશ હશે ને એટલે 1000 હાથ વાળો પણ તમારા ઉપર ખુશ રહેશે સાહેબ, કારણ તમારા મા બાપ ખુશ છે. પણ એક જ ઈચ્છા હોય આપણે તો, સારી એક પત્ની મળી જાય, સારી નોકરી મળી જાય અને એક દીકરો મળી જાય એટલે એને મા બાપ ગામડે અને આપણે શહેરમાં. લગ્ન થાય વર 2 વર 3 વરમાં તો નોખો થઈ જાય. શા માટે સાહેબ? એવી રીતે શું હતું સાહેબ કે તમારે નોખું થઈ જવું પડ્યું? પણ મારા શબ્દો ઉપર ધ્યાન રાખજો. આ દુનિયામાં નોખો દીકરો નથી થતો, નોખી પુત્ર વધુ થાય છે. આ દુનિયામાં કદાચ કોઈ દીકરો, કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય તો ક્યારેય ન બોલશો કે મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા છે. નહીં, વૃદ્ધાશ્રમમાં તો સાસુ ને સસરા ગયા છે. કારણ જો મા બાપ વૃદ્ધાશ્રમમાં જતા હોત ને તો લગ્ન પહેલા દીકરો મા બાપને મૂક્યા હોત. તો કોઈ દિવસ મેં નથી જોયું કે દીકરો લગ્ન પહેલા મા બાપથી નોખો થઈને રહેતો હોય, લગ્ન પહેલા મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય. આ તો લગ્ન થયા પછી નોખો થાય અને કાં તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. એટલે નોખી પુત્ર વધુ થાય છે અને નોખા એના મા બાપ નહીં, આશ્રમમાં એ સાસુ ને સસરા જાય છે. હા, પછી ઈ જ વહુને એટલી ઈચ્છા હોય કે મારો દીકરો મારી સેવા કરે. મારી અત્યારની તમામ યુવાન બહેનોને પ્રાર્થના છે કે તમને જો એમ થતું હોય કે મારો દીકરો અને મારી દીકરાની વહુ અમારી વૃદ્ધાવસ્થામાં અમારી હારે રહે, અમે એની સાથે રહેતા હોય, અમારી સેવા કરે, તો એક વાતને ચોક્કસપણે યાદ રાખજો, તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો, તો જ તમારા દીકરા તમારા ભેગા રહેશે. કારણ તમારો પતિ પણ કોઈકનો દીકરો છે.
સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. એક વાતને કોઈ દી ન ભૂલતા, જેવું કરો એવું ભરો, આ ભાવના કદી ભૂલશો નહીં. કોઈ દી ન ભૂલવી સાહેબ. મા બાપને રાજી રાખજો. સાહિત્યકારો કહે છે, કવિઓ કહે છે કે જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય ને ત્યાં સુધી ડુંગરાવાળીને તમે ગમે તેટલી સાડીઓ પહેરાવો, કોઈ દી રાજી નહીં થાય તમારા માથે સાહેબ. જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય. માટે મા બાપના આશીર્વાદ લેજો. અને ચોક્કસપણે કહું કે મા અને બાપના આશીર્વાદ લીધા હશે ને તો તમારે દુનિયામાં કોઈ દી કંઈ મેળવવા નહીં જવું પડે. દુનિયા સામે ચાલીને તમારી પાસે આવશે. કારણ સ્વયં ભગવાન તમારી પાસે આવે. પંઢરપુરમાં પુંડલિક પોતાના મા બાપની સેવા કરે અને એ સેવામાં ભગવાન એની ત્યાં આવે અને ભગવાન કહે છે, પુંડલિક મારે તને મળવું છે. અને ત્યારે પુંડલિક એમ કહે કે મહારાજ, અત્યારે મારી માની સેવાનો સમય છે, એટલે હું તમને અત્યારે ન મળી શકું. તમારે જો મને મળવું હોય તો આલ્યો ઈટ, આની ઉપર ઉભા રહ્યો. અને ભગવાન પંઢરીનાથ જ્યાં સુધી પુંડલિકના માની સેવા પૂરી ન થઈ ત્યાં સુધી ઈટ ઉપર ઉભા રહ્યા. કારણ જે જગ્યાએ મા બાપની સેવા થાય છે ને એ દીકરાને ભગવાનના દર્શન કરવા જવાની જરૂર નથી રહેતી. ભગવાન સ્વયં કહે છે, જે દીકરો મા બાપની સેવા કરે એ દીકરાના દર્શન કરવા ભગવાન સ્વયં પોતે આવીને ઉભા રહે છે. માટે મા બાપની સેવા કરજો. આ દુનિયામાં બધું ભૂલી જાજો, પણ જેણે આપણને પાલન પોષણ કરી, જેને જન્મ આપ્યો છે, મોટા કર્યા છે, એ મા બાપને કદી ન ભૂલશો. પણ પૈસો કમાતો થઈ જાય ને એટલે મા બાપ પછી ભૂલાઈ જાય છે. દુનિયામાં મા બાપને રાજી રાખજો સાહેબ. તમારા મા બાપની ઈચ્છા એ જ તમારી ઈચ્છા હોવી જોઈએ. તમારા મા બાપની ખુશી એ તમારી ખુશી છે. એટલે સમજો, આ દુનિયાની તમામ ખુશીઓ તમારો ચરણ પકડતી આવશે ગમે ત્યાંથી. મારો પુનિત મહારાજ લખે છે, લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે થી ના ઠર્યા. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે થી ના ઠર્યા. મા બાપ જેથી થયા એ લાખ નહીં પણ રાખ છે. માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ગણિત છે ઉપકાર એના, સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. સંતાનની સેવા ચાહો, સંતાન છો સેવા કરો. સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને. હવે બાપુ ગળું થાકી જશે. 8મી કથા છે કન્ટિન્યુ. ઠાકોરજી પ્રાર્થના કરજો, હજી 4 કથા કન્ટિન્યુ બાકી છે. એટલે ઈ કારણ કે 8મી કથા છે આ કન્ટિન્યુ. 18:03 ચાલુ થયું છે. કઈ વાંધો નહીં, સંતોના આશીર્વાદ દર્શન ત્યાં સુધી ગાયા કરશું. આવું તો બનતું રહેવાનું.
ધન કમાતો થઈ જાય એટલે મા બાપને ભૂલી જતો હોય છે સાહેબ સંતાન. આ દુનિયામાં બધું ભૂલી જાજો. મારા યુવાનોને પ્રાર્થના કરવી છે, ભૂલવી પડે તો તમારી જાતને ભૂલી જાજો, પણ જન્મ દેનાર મા બાપને ક્યારેય ન ભૂલશો. આજે ચોક્કસપણે કહીશ કે આ દુનિયામાં બીજું કોઈ રાજી થયું કે ન થયું, આ સમાજમાં આ કથા મંડપમાં કોઈ રાજી થયું કે ન થયું એની મને ખબર નથી, પણ અંતરિક્ષમાં આજે રતિલાલ ભાઈનો આત્મા એટલો પ્રસન્ન થયો હશે સાહેબ કે આજ મારા દીકરાઓએ મારી પાછળ જ કથા બેસાડી છે. આજ મારી પાછળ કથા બેહાડી છે. મારા દીકરાઓએ આજ મને મોક્ષ માટે કેવડું મોટું આ મારા પાછળ કામ કર્યું. આજે એક માની પણ છાતી ગજગજ ફૂલતી હશે કે મારા દીકરાઓએ એના બાપની પાછળ કેટલી કમાણી કરી. સરસ મજાનો પ્રવેશ દ્વાર બનાવ્યો એની સ્મૃતિમાં. પૈસો તો ઘણો હોય સાહેબ, પણ પૈસાને વાપરતા આવડે ને ત્યારે યોગ્ય સમયે જાય સાહેબ. એ પૈસો યોગ્ય ફળ આપે. જ્યારે કારણ કે તમે કોઈ દીકરાને પૂછજો જ્યારે એના બાપની છત્ર છાયા ગુમાવી હોય, બાપની છત્ર છાયા જ્યારે ગુમાવી હોય ને ત્યારે દીકરાને પૂછજો કે શું બાપ હોય છે. બાપ શું? એ બાપ વગરના દીકરાને પૂછશો ને તો ખબર પડશે કે બાપની શું કિંમત હોય. તમે તડકામાં બેઠા હોય અને માથે છત્રીનો છાંયો હોય, પણ થોડીક વાર માટે છત્રીનો છાંયો લઈ લ્યો ને ત્યારે સમજાય કે આ છત્રીનો છાંયો શું છે. એમ જ્યારે આ જીવનમાં બાપ વયો જાય ને ત્યારે સમજાય કે બાપની શું કિંમત હોય સાહેબ.